शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. કાલે આપણે જોયું હતું કે જળ ભરતજીના આખ્યાન તરફ આપણે વિચારી રહ્યા હતા કે ભરતજીનું આટલું મોટું રાજ્ય અને તે ભગવાનને મેળવવા માટે ગંડકી નદીના કિનારે કુલાશ્રમમાં તપ કરતા હતા. કઈ રીતે રાત દિવસ પસાર થાય છે ભજન ભક્તિમાં, પૂજા પાઠમાં, નિત્યક્રમમાં કોઈ પ્રકારનો ખ્યાલ રહ્યો નહીં. એટલા ભગવાનની ભક્તિમાં, તપમાં એ તલ્લીન થઈ ગયા હતા. પરંતુ તપ કરતા કરતા જો ભક્તિ અને ઉપાસના નો ખ્યાલ ન રહે તો અણધાર્યા વિઘ્નો આવે છે. આપણે એની વાતચીત કાલે કરી હતી કે ઉપાસના અને ભક્તિ તે મોક્ષના માર્ગમાં અનિવાર્ય છે. જો ભક્તિ અને ઉપાસના આ બંનેનો અભાવ કલ્યાણના માર્ગમાં હોય તો ક્યારે મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે આપણે કોઈ પણ તપ કરતા હોઈએ, વ્રત કરતા હોઈએ, દાન કરતા હોઈએ, પણ આપણા હૃદયમાં મહારાજની ઉપાસના અને મહારાજની ભક્તિ એને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાર્ય કરવું તે આપણા સૌ કોઈની ફરજ બને છે. એ મહાત્મા ભરતજી એક દિવસ ગંડકી નદીમાં, ગંડકના ગંગામાં સ્નાન કરતા હતા. તો સ્નાન કરતા હતા ત્યારે એક તાજું જન્મેલું, એક તરફડતું મૃગલાનું બચ્ચું તણાતું હતું એ ગંડકી નદીમાં. મહાત્મા ભરતજી નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરવા ગયા અને સ્નાન કરતા હતા. ભરતજી સ્નાન કરતા હતા તો નદીના કિનારામાં, એને નદીના પ્રવાહમાં, જે ગંડકી નદી છે ત્યાં તરફડતું મૃગલાનું બચ્ચું એમણે જોયું. તે જોઈને મહાત્મા ભરતજીને દયા આવી. સહજ છે, જેમનું હૃદય ભાવનાથી, લાગણીથી અને સદગુણોથી ભરેલું હોય એનામાં જ દયા હોય ને. જે હિંસા વાળો મનુષ્ય હોય એનામાં દયા હોય એ તો ખુલ્લે આમ માછલાને, ગાયને કાપે છે તો એના હૃદયમાં દયા ના હોય. પણ આ તો ભરતજી હતા અને ઉચ્ચ કુળના હતા, ન્યાયપ્રિય રાજા હતા. પ્રજાને સુખ શાંતિથી જીવન જીવવા દેતા હતા અને પ્રજાને ખૂબ લાલન પોષણ કરતા હતા પોતાના પરિવારની જેમ. તો સહેજે છે એનામાં દયા તો હોય જ. પ્રજા ઉપર દયા કરતો હોય તો પ્રાણી ઉપર તો હોય જ. તો ભરતજી સ્નાન કરતા હતા અને એમને મૃગલાનું બચ્ચું તરફડતું તે પ્રવાહમાં જોયું, તણાતું હતું. એટલે ભરતજીના હૃદયમાં દયા આવી અને દયા આવી
અને મહાત્મા ભરતજી સ્નાન કરી તરત એ મૃગલાનું બચ્ચું જે પ્રવાહમાં તણાતું હતું તેની તરફ દોડતા દોડતા મૃગલાનું બચ્ચું હાથમાં લઈ લીધું. ભરતજી હાથમાં લઈ લીધું અને હાથમાં લઈને તરત જ, કારણ કે જન્મેલું તાજું એ મૃગલાનું બચ્ચું હતું. ઠંડી તો લાગી હોય, કેમ કે એ ગંદકી નદી આજ પણ તમે જાઓ વાલા ભક્તો તો તમે સ્નાન કરો તો ઠંડુ પાણી, તે એ નદીમાં મૃગલાનું બચ્ચું તણાતું હતું, એના કારણે તરફડતું હતું. તો ભરતજીએ હાથમાં લીધું અને હાથમાં લઈને તરત જ એને ભરતજીએ પોતાના હાથે એને હૂંફ આપી મૃગલાના બચ્ચેને. એટલે હૂંફ આપી મૃગલાનું બચ્ચું, એને તો હૃદયમાં તો થાય ને કે ચાલો મારું જીવન બચી ગયું. આજ કોઈ વ્યક્તિ બહુ દુઃખી હોય પણ એને કોઈ સારો વ્યક્તિ, સજ્જન વ્યક્તિ મળી જાય અને એને દુઃખ કાપી નાખે તો એને એક જીવવાની આશા મળે કે નહીં, કે ચાલો હું ફરીવાર ઊભો થઈને મહેનત કરીને પાછું અર્જિત કરીશ કંઈ પણ. તો જીવમાં જો આવું એક મનુષ્યમાં હોય તો પ્રાણીમાં તો હોય. તા તરફડતું બચ્ચું સ્વસ્થ બન્યું અને સ્વસ્થ બન્યું એટલે ભરતજી એ બચ્ચાને લઈને પોતાની પર્ણકુટીમાં લઈને આવ્યા. પર્ણકુટીમાં લઈને આવ્યા અને ભરતજીને વિચાર થયો કે આ મૃગલીના બચ્ચાને હું મારા પર્ણકુટીમાં રાખીશ તો તેને ખવડાવું શું? કારણ કે કોઈ પણ વ્યક્તિ ઘરે આવે તરત ચિંતા તો ચાલુ થઈ જાય કે આને ખવડાવું શું, બેસાડવા ક્યાં, આની આગતા સ્વાગતા કેવી રીતે કરી, એટલે વિચાર તો ચાલુ થઈ જાય. એટલે જો વાલા ભક્તો, જે ભરતજીનું જીવન તપમય ચાલી રહ્યું હતું, જેના માટે જેમનો ત્યાગ હતો, જેમના માટે બધું છોડીને એ ભગવાનને ભજવા નીકળી પડ્યા હતા, અહીંથી એમનું પતનનું શરૂઆત થાય છે મૃગલાના બચ્ચાથી. એટલે ભરતજીને એમ થયું કે આ બચ્ચાને હું પર્ણકુટીમાં લઈને તો આવ્યો છું, તો આને ખવડાવું શું, આની સાર સંભાળ કઈ રીતે રાખવી, આને કઈ રીતે મોટું કરવું, આને શું ભાવે છે શું નથી ભાવતું, ચિંતા કરીએ ને. જોઈએ આપણે સમાજમાં કે કોઈ બાળકનો જન્મ થયો હોય તરત ચિંતા ચાલુ થઈ જાય છે. અત્યારે તો બાળકનો જન્મ થઈ પહેલાં જ આખું એનો બેડરૂમ તૈયાર થઈ જાય. અત્યારે તો એવું થઈ ગયું, છોકરો જન્મે તે પહેલાં તો એના રમકડા આવી જાય, કપડાં આવી જાય, બધું જ આવી જાય, આઈપોડ આવી જાય, લેપટોપ આવી જાય, ફોન આવી જાય, બધું જ આવી જાય. બોલો અત્યારે કેટલી વ્યવસ્થા ગજબની થઈ ગઈ છે. અત્યારે જો એક સમાજમાં બાળકના જન્મ થતાં પહેલાં જો વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય તો આ તો શું વાત કરવી. એટલે ભરતજીને એમ થયું કે આને ખવડાવવું શું, આને રાખવા ક્યાં, આની સાર સંભાળ કઈ રીતે લેવી, આની માં કોણ છે, એ બધું જ ટારમાં પકડાવા લાગ્યું. અને ભજન ભક્તિ અહીંથી એમની, તપ અહીંથી એમનું ઓછું થવા માંડ્યું. પછી તો દરરોજ ભરતજી જંગલમાં જાય અને જંગલના જે વાસીઓ હોય એમની પાસેથી દૂધ લાવે અને દૂધ લાવીને એ બચ્ચાને પોતાની આંગળી વડે પ્રાશન કરાવતા. એ રીતે પ્રાશન કરાવતા, એ રીતે મૃગ બચ્ચાની આળપંપળમાં કઈ રીતે સમય વીતવા લાગ્યો એ કોઈ પ્રકારનો ખ્યાલ ના રહ્યો.
અને પોતાના જે પૂજા ભક્તિ હતા, તપ હતું, ભજન હતું, એમાં એ બધી જગ્યાએ એનો જે સમય હતો એ બધામાં સમયમાં વિરામ થવા લાગ્યો. તો પૂજાના સમયમાં કાપ મુકાતો ગયો. પછી બચ્ચું મોટું થયું, અને બચ્ચું મોટું થયું એટલે મોટું થયું તો આજે મોટા થઈ અને કહેવું પડે કે આવી રીતે તું જમ, આવી રીતે ચાલ, કેવું પડે? ના કહેવું પડે. તો મૃગલાનું બચ્ચું એ મોટું થયું અને મોટું થઈને ઘાસ ખાતા થઈ ગયું. અને ઘાસ ખાતા થઈ ગયું છતાં પણ એ ભરતજી એને બહાર નીકળવા ન દી. કોને? બચ્ચાને. વિચાર તો કરો, જે બચ્ચાને ઘાસ ખાતા આવડી ગયું હોય છતાં પણ ભરતજી એને બહાર ન નીકળવા દે, તો એ બચ્ચાનું કેટલું બંધન થઈ ગયું, કેટલું બંધન થઈ ગયું. એમને એમ થાય ભરતજીને કે આ બચ્ચાનું મારા સિવાય કોણ? અને બહાર જાય તો હિંસક પ્રાણીઓ તેમને મારી નાખશે. અને મારી નાખશે તો એના જીવનું શું થશે? એટલે એ બધા પ્રકારની ચિંતા ભરતજી કરવા લાગ્યા. તેથી ભરતજી સ્વયં બહાર જાય, ઘાસ લાવે અને ઘાસ ખવડાવતા. બચ્ચું પણ એવી રીતે ટેવાઈ ગયું હતું કે હવે જો મારે કંઈ બહાર જવાનું નથી અને આ લઈને આવે છે તો મારે શું જવાની જરૂર. એટલે બચ્ચું પણ ભરતજી જે રીતે ઘાસ આપતા એ રીતે ટેવાઈ ગયું હતું. એ બચ્ચું ભરતજીના ખોળામાં બેસે, ખભા ઉપર બેસી જાય. અને આ તો પશુ છે, તે વાલ કરવાનું સૌને મન તો થાય. જો એક આ જમાનામાં કૂતરાના, ગલુડિયાને, બિલાડીને ઘેર રાખી વાલ કરતા હોય અને પોતાના દીકરાને વાલ ન કરતા હોય અને પછી એમ થાય કે અમારા દીકરા ઠેકાણા નથી રહેતા, અમારા દીકરા અમારું નથી માનતા, એમાં કોનો વાંક? મા બાપનો જ ને. જો એક કૂતરાના ગલુડિયાને રાખવાની ઈચ્છા થતી હોય અને એની સાર સંભાળ રાખતા હોઈએ નાનપણથી જ, અને બિલાડીનું ધ્યાન રાખતા હોઈએ અને પોતાના દીકરાનું નાનપણમાં ધ્યાન તો રાખ્યું હોય પણ સંસ્કારનું ધ્યાન ના રાખ્યું હોય, દેહનું ધ્યાન રાખ્યું પણ સંસ્કારનું ધ્યાન ન રાખ્યું હોય, પછી કોઈ પણ મા બાપે એવો અધિકાર ના રાખે કે દીકરા આમ કેમ, દીકરા આમ કેમ. જેટલી મા બાપની જવાબદારી દીકરાને સંસ્કાર આપવાની બને છે ને એટલી કોઈની નથી. દીકરા બગડે છે એમાં 90% ભાગ મા બાપનો હોય છે, મા બાપનો. એટલા માટે મા બાપે ખૂબ સાવધાન રહેવું જોઈએ. નાનપણથી છોકરાને એવા સંસ્કાર આપવા જોઈએ કે તેના જીવનમાં હંમેશા ભગવાન અને સાધુ સાચા એવા સંતો અને ભક્તોનો એને મહિમા સમજાય. એ નાનપણથી પૂજા પાઠ કરવાનું, મંદિરે જવાનું, કે ભગવાનના ચરિત્ર યાદ કરાવવાના, આ સ્કૂલનું ભણાવવાનું બધું જ એને જ્ઞાન આપવાનું છે. પણ સાથે સાથે તેને ભગવાનના ચરિત્રનું પણ જ્ઞાન આપવાનું છે. જો એ જ્ઞાન આપશો, સંસ્કાર આપશો તો બધું જ ખીલી જશે. જો સંસ્કાર નહીં આપો તો બધું જેટલું ખીલેલું છે ને એ કરમાઈ જતા પણ વાર નહીં લાગે. ત્યાં ભરતજીના ખોળામાં બચ્ચું બેસે, ખભા ઉપર બેસી જાય. ક્યારેક ભરતજીના ગાલ ઉપર જીભ ફેરે. અને આ ભરતજી નિમિલિતાક્ષ બનીને આંખો બંધ કરીને જાણે બ્રહ્મસુખ લેતા હોય ને એમ બેસી રહે. કંઈક બચ્ચું ક્યારેક જીભથી ચાટે ભરતજીને, ખભા પર બેસી જાય, ખોળામાં બેસી જાય અને ભરતજીને એમ લે કે મને બ્રહ્મસુખ આવે છે. આવું થઈ ગયું. એ બ્રહ્મસુખ આવતું એવી રીતે બેસી રહેતા અને ભરતજીને કોઈ પ્રકારનો ખ્યાલ ન રહ્યો કે ધર્મનું મૂળ શું છે, દયા કોને કહેવાય, દયા કોને કહેવાય. પણ દુઃખ દૂર થઈ જાય છતાં તેને છોડો નહીં, એ દયા નથી વાલા ભક્તો, એ દયા નથી. પૂજ્યપાદ ગુરુજી ખૂબ સરસ કથા અંતર્ગત કહે છે
કે દયા કરી પછી તેને યાદ ન કરવું, કારણ કે તે આસક્તિ બની જાય છે પછી. અને આસક્તિ છે એ આસક્તિ મોક્ષને બગાડે છે. એ આસક્તિનું રૂપ છે. એ વાત આ મહાત્મા ભરતજી સમજી ન શક્યા કે અતિ પડતી દયા ન કરી. તો દયામાં તે ભગવાનનું ભજન ભૂલી ગયા, ભગવાનની ભક્તિ ભૂલી ગયા, પૂજા ભૂલી ગયા. આખો દિવસ આ મૃગલાના બચ્ચાને પંપાળ્યા કરે, હાથ ફેરવ્યા કરે. આવી રીતે એમનું જીવન વ્યતીત થવા લાગ્યું. એક દિવસ ભરતજી સ્નાન કરવા ગયા અને પાછળ જે પર્ણકુટી હતી એ પાસે મૃગનું ટોળું આવ્યું. જંગલ હતું, મૃગનું ટોળું આવે સહજ છે. અરે મૃગલાનું ટોળું આવ્યું એટલે આ જે પર્ણકુટીમાં બેઠેલું મૃગલું હતું એ દોડીને એ ટોળામાં ભળી ગયું. હજી ના તો એ નાતમાં જ જાય, વાસ્તવિક જ છે. ક્યાં સુધી તમે એને બંધનમાં રાખી શકો? એક કૂતરાને જો તમે ઘરમાં રાખો, એ તમે બંધનમાં રાખો, એટલે જો તમે એને રોડ ઉપર મેલી દો અને 10 કૂતરા હોય એની વચ્ચે, પછી એને જતું રહે છે કે નથી જતું રહેતું? એ જતું જ રહે. ગમે તેટલું કરો છતાં પણ ત્યાં જતું રહે. પણ અત્યારના કૂતરા તો ગજબના ભણેલા હોય છે, એટલી બધી ટ્રેનિંગ ખતરનાક આપેલી હોય છે કે ગમે ત્યાં મોકલો ને તો પાછો અહીં જ આવતો રહે. પણ એને ખ્યાલ છે કે મને અહીંયા જ જમવા મળવાનું છે, એટલા માટે આ મૃગલેના બચ્ચાને જે પર્ણકુટીમાં રાખ્યું હતું અને ત્યાં મૃગલાના ટોળા આવ્યા, એ ટોળામાં દોડીને તેમાં પડી ગયું અને ચાલ્યું ગયું. અને ભરતજી સ્નાન કરીને આવ્યા અને સ્નાન કરીને આવે છે અને ઝૂંપડે ખોલે છે ત્યાં તો મૃગલાના બચ્ચાને જોયું નહીં. મૃગલું ના જોયું અને તરત એના હૃદયમાં અને ગભરાયા, વિચાર કરવા લાગ્યા, ચિંતા કરવા લાગ્યા કે આ ક્યાં ગયું મારું બચ્ચું? એ શું જમતું હશે? ક્યાં ગયું? કઈ રીતે રહેતું હશે? કોણ એને લઈ ગયું? મરી તો નહીં ગયું હોય ને? કોઈ મારી તો નહીં નાખ્યું હોય ને? આ બધો જ વિચાર કરવા લાગ્યા. એક મોટા રાજા નીકળાતા તપ કરવા, અને જ્યારે તપ કરવા નીકળાતા ત્યારે એના હૃદયમાં એ એવો વિચાર કરીને નીકળ્યા કે હું તો તપ કરવા જાઉં છું ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનને મેળવવા માટે. એ ગયા હતા મૃગલાના બચ્ચા માટે. રાજાને મૃગલાના બચ્ચાને ટોળા લાવવા હોય તો કેટલી વાર? રાજા હોય તો મંત્રીને એક આદેશ કરે તો આવી જાય ને ઢગલા. પણ નીકળાતા તપ કરવા અને જતા રહ્યા ક્યાં? મૃગલીના બચ્ચામાં. હા, દયા કરી. ભરતજીએ દયા અવશ્ય કરી. દયા કરવી જોઈએ. એનો અર્થ એવો નથી કે દયા ન કરવી જોઈએ, દયા કરવી જોઈએ. પરંતુ એવી તો દયા નહીં ને કે પોતાના જીવનું પતન થાય. એવી તો દયા નહીં ને કે ભગવાનના રાજીપામાંથી આપણે બાકાત થઈ જઈએ. એવી તો દયા નહીં કે જેને શાસ્ત્રો નિષેધ કરે છે. એવી તો દયા નહીં કે જે આસક્તિનું કારણ બની જાય છે. એવી તો દયા નહીં કે જન્મોજન્મની પાછી લક્ષ ચોરસી ચાલુ થઈ જાય છે. એવી દયા નહીં, એવી દયા નહીં. દયા એવી કરવી જોઈએ, હિત થઈ ગયું પછી એ છોડી દેવું, ત્યાંથી આપણે નીકળી જવું. એ બધું જ જ્ઞાન છે ને સત્પુરુષના સમાગમથી પ્રાપ્ત થાય છે, સંતો અને ભક્તોના સહવાસથી થાય છે. સહવાસથી. એટલે ભરતજી તો ભાન ભૂલી ગયા બધું જ, કે હું શેના માટે આવ્યો હતો, હું શું કરવા આવ્યો હતો અને શું કરવાનું છે, એ બધું જ ભાન ભૂલી ગયા. હું રાજા હતો એ ભૂલી ગયા, હું તપ કરવા આવ્યો હતો એ ભૂલી ગયા, હું મૃગલાના બચ્ચા માટે નહોતો આવ્યો એ બધું ભૂલી ગયા, બધું જ ભૂલી ગયા. અને શું યાદ રહેવા માંડ્યું કે આ મૃગલું ક્યાં ગયું હશે, શું જમતું હશે, કોઈ મારી તો નહીં નાખ્યું હોય ને, મરી તો નહીં ગયું હોય ને, એ ક્યાં હશે? આ બધી ચિંતા કરવા લાગ્યા.
બધી ચિંતા કરવા માંડ્યા. અને એ ચિંતા કરતાં કરતાં રડી પડ્યા કે મારું મૃગલાનું બચ્ચું ક્યાંય ગયું, મારું મૃગલાનું બચ્ચું ક્યાંય ગયું, મારું મૃગલાનું બચ્ચું ક્યાંય ગયું. જંગલમાં ભટકવા લાગ્યા, જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે ક્યાંય ગયું મૃગલાનું બચ્ચું. આર્તનાદથી રડવા લાગ્યા એક મૃગલાના બચ્ચાની પાછળ. હસવું ના આવે આપણને? હસવું આવે, શીખવાય મળે અને રડવું આવે આપણને. ત્રણેય વસ્તુ થાય આમાંથી. કે કેટલા મોટા રાજા અને શેમાં ફસાણા, કેટલા મોટા રાજા અને શેમાં ફસાણા. તો જંગલમાં રખડવા લાગ્યા અને ભગવાનનું ભજન થવું જોઈએ તેના બદલે મૃગલાનું ભજન થવા લાગ્યું. અને મૃગલાનું ભજન થવા લાગ્યું, એમાં દિવસ વ્યતીત થવા માંડ્યા. ભગવાનના ભજનનો સમય પૂરો થવા લાગ્યો અને મહાત્મા ભરતજીનો દેહાવસાન નજીક આવી ગયો. અને દેહ અવસાને શું હોવું જોઈએ? જીવ ઉપર ભગવાનનું નામ હોવું જોઈએ, ભગવાનનું નામ હોવું જોઈએ. પણ ભગવાનના નામના બદલે મૃગલાનું નામ. અને જે અંતકાળે જીહવામાં હોય ને એ જ પ્રાપ્તિ પુનઃજન્મ થતી હોય છે. તો આ મહાત્મા ભરતજીના જીહવા પર ભગવાનના નામના બદલે, ભગવાનના જાપના બદલે મૃગલાનો જાપ ચાલતો હતો, મૃગલાની ચિંતા ચાલતી હતી. પરંતુ આ ભરતજીના મોઢે મૃગલું, મારું મૃગલું જો જાપ ચાલતો હતો, પરંતુ ભગવાનને ત્યાં જેવો ન્યાય છે ને એવો કોઈ જગ્યાએ ન્યાય નથી. જેવો ભગવાન અને સાચા સત્પુરુષ પાસે જેવો ન્યાય છે ને એવો ન્યાય કોઈની પાસે નથી. પરંતુ એમને ન્યાયને સમજાવવા આ જીવની કોઈ તાકાત નથી. છે? નથી. આપણે જીવને પૂછીએ, આપણા મનને પૂછીએ, આપણે આપણી બુદ્ધિને પૂછીએ, શું ભગવાનને કરેલો ન્યાય તને માન્ય રહેશે? ભગવાને કરેલો ન્યાય તને માન્ય હશે? સાચા સત્પુરુષને કરેલો ન્યાય તને માન્ય હશે? કારણ કે આ જીવની બુદ્ધિ છે ને ત્યાં પહોંચતી નથી. આ જીવની બુદ્ધિ છે ને ત્યાં પહોંચતી નથી. આ મન છે ને ત્યાં પહોંચતું નથી. તો જ શાસ્ત્રમાં કેવું પડે ને, યતો વાતો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મનને વાણીને પહોંચતા જ નથી. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી છે ને એક જ શબ્દમાં કહી દે કે મોટા સાધુને હાથ જ જોડવામાં માલ છે. તો જ કેવું પડે ને, નકર કેવું પડે? ભગવાન અને મોટા સાધુના વાક્ય રહસ્ય ભરેલા હોય છે, ગુહ્યથી ભરેલા હોય છે. તે આપણને કોઈને સમજાતા નથી. એટલે ભગવાનને ત્યાં જેવો ન્યાય છે એવો કોઈ જગ્યાએ ન્યાય નથી. અને આ ભરતજી તો પાછા ભગવાન ઋષભદેવના પુત્ર હતા. ઋષભદેવના પુત્ર હતા. પણ કીધું ને કે ભગવાનને ત્યાં ન્યાય બરાબર થતો હોય છે. તો ભગવાનના દીકરાને પણ ભગવાન છોડતા નથી. એને માફ કરતા નથી. એટલે મરતી વખતે મહાત્મા ભરતજીને મૃગલાનું ભજન કર્યું તો તેને મોક્ષને બદલે મૃગ યોનિમાં અવતરવું પડ્યું. મૃગ યોનિમાં અવતરવું પડ્યું. કેમ? યમ યમ વાપી સ્મરણ ભાવમ યજંતંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. અર્થાત જેવું જેવું અંધકાળ સ્મરણ થાય તેવા તેવા દેહની પ્રાપ્તિ થતી હોય છે. ગીતામાં અર્જુનને કૃષ્ણ ભગવાન ઉપદેશ આપે છે કે જીવાત્મા જેમાં તન્મય થઈ જાય ને અને જેમાં તન્મય થઈને શરીર છોડે ને તો એ ભાવને તે
પામે છે. ભગવાને કીધું ભરતજીને પછી, તે મારું ભજન મૂકીને મૃગલાનું ભજન કરતા કરતા શરીર છોડ્યું છે. ભજન છોડ્યું છે માટે તું મૃગલું થઈ જા. એ રીતે પછી મૃત્યુ પછી ભરતજીનો બીજો અવતાર કેમાં થયો? મૃગલામાં થયો. કેટલું મોટું અનર્થ થઈ ગયું એમની સાથે. વિચાર્યું આની વિશે? આના વિશે વિચારીએ ને તો ખરેખર આ આખ્યાનથી આપણને આંખ ખુલી જાય કે આપણના હૃદયમાં કેટલી જગ્યાએ દયાના તાર હોય, મોહના તાર હોય, હેતના તાર હોય, કેટલા હોય. તો ભરતજીને તો ખાલી મૃગલાના બચ્ચાના દયાનો તાર હતો, અને આપણા જીવ સામું જોઈએ ને, આહા આહા, આપણા જીવમાં રહેલા મનના તરંગો અને બુદ્ધિના તરંગો જો કોમ્પ્યુટરમાં સેવ કરવામાં આવે તો કોમ્પ્યુટર એકવાર તો હેંગ થઈ જાય. કોમ્પ્યુટર એકવાર તો હેંગ થઈ જાય. કોમ્પ્યુટર તો એકવાર તો ના જ પાડી દે કે મારામાં કોઈ એવી કેપેસિટી નથી કે તારા ડેટા સ્ટોરેજ કરી શકું. કારણ કે ટીબીઓના ટીબીઓ જાય. અને જેને બહુ સંકલ્પ થતા હોય ને એને ભગવાન પૂરા થવા જ ના દે. તમે જોજો, આ જગતમાં એવું ભગવાન કરે છે ને, ભગવાનને ત્યાં ન્યાય કેવો ખબર? જે આપણે ઈચ્છીએ ને એ ના થવા દે, અને એને જે ઈચ્છ્યું ને એ જ થાય. હા, એનો અર્થ એવો નથી કે બેઠું રહેવું ઘેર, એનો અર્થ એવો નથી. પુરુષ પ્રયત્ન બધો જ કરવાનો છે. પુરુષ પ્રયત્ન બધો જ કરવાનો છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, સાચા સત્પુરુષને રાજી કરવા માટે, સંતોન ભક્તોને રાજી કરવા માટે. બધું જ પુરુષ પ્રયત્ન બધી જગ્યાએ કરવાનો છે. પણ મુઠ્ઠી વાળીને બેસી નથી રહેવાનું. પણ કેમ? કર્મણ્યવધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, ફળ તને આપવું કે ન આપવું એ તો ભગવાનના હાથની વાત છે. કર્મફળ પ્રદાતાપણા ભગવાન છે. એટલે પુરુષ પ્રયત્ન આપણે હર સૌ કોઈએ કરવો, અને પુરુષ પ્રયત્ન કરીએ તો ભગવાન રાજી થાય ને થાય જ. સારંગપુરના 11મા મહારાજ કહે છે, પુરુષ પ્રયત્ન કરો તો ભગવાનની પ્રસન્નતા થાય. એટલે આ રાજાને કેટલો મોટો અનર્થ થયો. જેમણે ઈશ્વરની આરાધના માટે, ઉર્ધ્વગતિ માટે રાજ્યો છોડી વનવાસ કર્યો, ત્યાં તો ઈશ્વરની આરાધના એક બાજુ રહી, પણ મૃગલાની આરાધના શરૂ થઈ ગઈ. પરિણામે શું આવ્યું? એમને પશુમાં અવતાર લેવો પડ્યો. તો આ કથામાં ચમત્કાર ક્યાં આવ્યો? કાલે આપણે 2 દિવસથી જળ ભરતજીનું જોઈએ છે, તો આ જળ ભરતજીની કથામાંથી ચમત્કાર કઈ જગ્યાએ આવ્યો? એ વિચારવું જોઈએ. તો આ કથામાં, આ જળ ભરતજીના આખ્યાનમાં ત્યાં ચમત્કાર આવ્યો કે જે જંગલમાં મૃગલાનું એક બચ્ચું ભરતજીને તપમાં, ભક્તિમાં ભંગ પાડી ગયું. ભરતજીને તપમાં આ મૃગલું ભંગ પાડી ગયું. તો સંસારમાં તો કેટલા મૃગલા આપણને વળી ગયા છે, તો કાંઈ ભક્તિનું ઠેકાણું રહે ના રહી. કાંઈ ના રહે. એટલે આપણે ખૂબ વિચારવું જોઈએ કે હું આ સંસારમાં છું, આ જગતમાં છું. હર કોઈ, આપણે બધા જ કે આ જગતમાં છીએ, તો મને આ મહારાજ, આ મોટા સાધુ અને સંતો અને ભક્તો છે, કોઈ જગ્યાએ તો પ્રીતિ નથી ને વધારે. હા, વ્યવહાર છે, વ્યવહાર નિભાવવો એ હર કોઈની જવાબદારી બને છે, એ જવાબદારી પૂરી કરવી જોઈએ.
પરંતુ એનો અર્થ એવું નથી તેમાં આસક્ત બની જઈએ, એ ન છૂટે, એના ભોગે ભગવાન એને મોટા સાધુ અને સંતન ભક્તો છૂટી જાય, એવું જીવનમાં ક્યારેય ન લાવવા દેતા, ક્યારેય ન લાવવા દેતા, ક્યારેય ન લાવવા દેતા. અને જો એવું થઈ ગયું ને તો પાછું સંસાર ચાલુ, સંસાર ચાલુ. એટલે હંમેશા આપણે દૈનિક કાર્ય કરીએ ને તો દૈનિક કાર્યમાં કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ સવારથી ઉઠીને સૂઈએ ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરીએ ઘરમાં, બધામાં ભગવાનની ભક્તિ જોડે રાખવી. આ જે કંઈ કરું છું હું મારા મહારાજને રાજી કરવા માટે કરું છું. આ જે કંઈ કરું છું મોટા સાધુ અને સંતોના ભક્તોને રાજીપા માટે કરું છું. પણ જો એ કુરાજી થતા હોય ને તો એ પ્રવૃત્તિ છોડતા પણ વાર ન લાગવી જોઈએ. એ કોઈ પણ મોટું કાર્ય કરતા હોઈએ, મંદિરનું કાર્ય કરતા હોઈએ કે ઘરનું કાર્ય કરતા હોઈએ, એવું કાર્ય ન કરીએ કે જેનાથી ભગવાન કુરાજી થતા હોય. અને ભગવાન કુરાજી થતા હોય તો એવી પ્રવૃત્તિ છોડતા પણ વાર ન લાગવી જોઈએ આપણને. અને એ જ મુમુક્ષુ સાચો, એ જ મુમુક્ષુ સાચો. આપણને એથી સંતો એમ કહે કે તમારે આમ નથી કરવાનું. તમને એમ કીધું હોય કે 2 દિવસ મંદિરમાં આવો, ત્યાં જો તમારે કામ પતી જતું હોય બીજી જગ્યાએ તો ન જઈ શકતા હોય, ઘેર બેઠા બેઠા પતી જતું હોય તો તમે ત્યાં ના જશો, તો મંદિરમાં આવો, હમણાં સેવા છે. પણ તે કામ ફોન પર થઈ જતું હોય અને ન કરીએ અને ત્યાં જઈએ અને આજ્ઞા ન માનીએ, પછી એનું કર્મ થઈને 10 વર્ષ પછી દુઃખ થઈને આવે એની કરતાં રાજી કરી લેવા સારું. એટલા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ ને એમાં ભગવાનની ભક્તિ ના ભૂલીએ. મહારાજનું સ્મરણ કરતાં કરતાં કોઈ પણ કામ કરીએ. નકર આ ભગવાનને ત્યાં ન્યાય તેવો કોઈ જગ્યાએ ન્યાય નથી. એટલે દૈનિક કાર્યમાં ભગવાનને યાદ કરવા. નહીતર આ જેમ ભરતજીને મૃગલાના ઉછેરમાં અને આળપંપળમાં જો પ્રભુ ભૂલાઈ ગયા તો મૃગલામાં અવતાર લેવો પડ્યો. અને જો આપણે એમ નહીં કરીએ તો ભગવાન આપણને જ કહે છે, શું કહે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ત્યાં પાછા આપણે ગોઠવાઈ જશું. એટલા માટે આ ભરતજીનું આખ્યાન ચમત્કારી છે કે જો ભરતજીએ દૈનિક ક્રિયામાં ધ્યાન ન રાખ્યું તો મૃગલાના બચ્ચામાં આંધળા થઈ ગયા. અને બીજો ચમત્કાર એવો છે કે આવા પરમ જ્ઞાની અને 50 વર્ષની જિંદગી તો એને વ્યવહારમાં વિતાવી હતી રાજાએ, અને 50 વર્ષે તો મોટે ભાગે તો માણસ ઠરી જાય છે. આપ સૌ કોઈ જાણતા હશો. એટલે 50 વર્ષે મોટે ભાગે માણસ ઠરેલો ગણાય છે અને સ્થિર વિચારવાળો બને છે. અને આ ભરતજીએ 50 વર્ષે રાજ્ય છોડ્યું અને આટલો મોટો રાજ્યનો ત્યાગ કર્યો તો એને અનાસક્ત ભાવ તો હશે ને, તો જ એને ત્યાગ કર્યો હોય ને. અને અનાસક્ત ન હોય તો ત્યાગ રાજ્યનો કરી શકત? ના કરી શકત. તો એના હૃદયમાં અનાસક્ત ભાવ હતો, અનાસક્ત વિચાર હતો, અને વૈરાગ્ય પણ હશે તો જ છોડી શકે. તો એને કેટલો તીવ્ર વૈરાગ્ય હશે. તો ઘર કુટુંબ બધું છોડ્યું અને વન તરફ ગયા તો ઘરનું લક્ષ્ય રાખ્યું પણ નહીં. પણ મારા દીકરા શું કરતા હશે, રાણીઓ શું કરતી હશે, દ્વારપાળો મંત્રી ગણ બધા શું કરતા હશે, એ કોઈ પ્રકારનો વિચાર એને રાખ્યો નહીં. કોઈ અર્થાત રાજ્યનો કોઈ પ્રકારનો વિચાર એમને આવ્યો નહીં. તો એની કેટલી મોટી સ્થિત પ્રજ્ઞતા હશે આ રાજાની. છતાં આવી ભયંકર ભૂલ કેમ થઈ? કેમ થઈ? જેને આટલો મોટો ત્યાગ કર્યો છતાં પણ
એને આવી ભૂલ કેમ થઈ, કેમ એ ચેતી ન શક્યા? એની પાછળ એનું જો કાંઈ કારણ હોય તો દીવા પાછળ અંધારું મોટો ગોળો બળતો હોય અને સામે ન જોઈ એટલો પ્રકાશ હોય, પણ તો પણ એની પાછળ જોવું જોઈએ કે કેટલુંક અંધારું હોય છે. તો દીવા પાછળનું અંધારું કેવી રીતે જાય? તો બીજો દીવો આવે તો અંધારું જતું રહે. એમ ગમે તેટલા ઉચ્ચ કોટીના ભક્ત હોય, પરંતુ સત્સંગથી વિખૂટા પડી જઈએ તો આવું વિઘ્ન આવી જાય, વિઘ્ન આવી જાય. એટલા માટે ગમે એટલી સ્થિતિએ પહોંચ્યા હોય છતાં પણ સત્સંગને ગૌણ ન થવા દેવો જોઈએ. અને સંતનો સમાગમ છે એ તો અંધારાનો નાશ કરે છે અને પ્રકાશ તરફ લઈ જાય છે, પ્રકાશ તરફ લઈ જાય છે. જો ભરતજીને એ વનમાં જ્યારે મૃગલીના બચ્ચીમાં આસક્ત થતા હતા ત્યારે એને એવા કોઈ મોટા સત્પુરુષનો યોગ થઈ ગયો હોય તો પાછા વળી જાત ને. સીધી વાત છે, વળી જાત. અને એવું તો હતું નહીં કે જ્યારે ભરતજી માને એવા નહોતા, માને એવા જ હતા. કારણ કે જ્યારે અનાસક્ત ભાવે એ વિચાર કરીને એ વનમાં ઘરથી નીકળ્યા હતા. જો સંત સમાગમના બળથી ભરતજીને યોગ પ્રાપ્ત થયો તો એનું કલ્યાણ ન અટકત. અને જો એવા મહાપુરુષ હોત ભરતજી સાથે તો ટકોર કરી શકત કે હે ભરત, આ તું શું કરે છે? તારો ત્યાગ કેટલો મોટો, તું શેના માટે નીકળ્યો તો? કહી શકત. પણ એને કોઈ સાચા મહર્ષિનો, બ્રહ્મર્ષિનો, બ્રહ્મવેતા, બ્રહ્મજ્ઞાનીનો યોગ નહોતો. એને કોઈ ચેતવનાર નહોતો, ચેતવનાર નહોતો. એટલા માટે મહારાજ કહે છે કે નિત્ય સંતોભી ગંતવ્યા, કે દરરોજ સંતોનો સમાગમ કરવો. અને એવા સાચા મોટા પુરુષથી આપણા જીવનમાં સદગુણની પ્રાપ્તિ થતી હોય છે, આપણું અજ્ઞાન દૂર થતું હોય છે અને સદવિચારો આવતા હોય છે અને અધ્યાત્મ માર્ગમાં આવતા વિઘ્નો એ દૂર કરતા હોય છે ભગવાન એમના હૃદયમાં રહીને. ભરતજી ભલે મોટા તપસ્વી હતા છતાં પણ એને મોટા બ્રહ્મવેતા પુરુષનો યોગ નહોતો ને તો પતન થયું, પતન થયું. એવી રીતે સૌભરી ઋષિનું આપણે સૌ કોઈ જાણીએ છીએ. એને કોઈ બ્રહ્મવેતા ન મળે તો પણ એનું પતન થયું. એટલા માટે જીવનમાં સત્પુરુષની અનિવાર્યતા છે, સત્પુરુષનું મહત્વ છે, ગુરુનું મહત્વ છે. એ ગુરુનું મહત્વ જાણીને તેના યોગમાં રહીને સત્સંગનું બળ મેળવીને ભજન ભક્તિ કરીને એ જેમ કહે તેમ કરીને પોતાનું જીવન ધન્ય ભાગી બનાવીને મહારાજની ભક્તિ કરી લેવી જોઈએ, મહારાજને ધામને પામી લેવું જોઈએ અને મહારાજની મૂર્તિનું સુખ લઈ લેવું જોઈએ, લઈ લેવું જોઈએ. આ જળ ભરતજીના આખ્યાનમાંથી આપણે શીખવાનું છે. પછી બીજા જન્મે જે એનો બીજો જન્મ મૃગલામાં થયો, ટૂંકી પૂંછડી, નાના પગ, ટચુકડા કાન, એની વિશે વાત આપણે કાલ લેશું. અહીંયા આપણે કથાનો વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. દાદા તમે આટલા બધા